તો આ માયોપિયા અને તમે કીધું કે કઈ રીતે આઈબોલ અને એનું પ્રતિબિંબ બનવાની વાત સંબંધ છે, તો એનું કારણ શું? એ ડિસ્ટર્બ થવાનું કે એ ફ્લેક્સિબલ ન રહેવાનું કારણ શું? એટલે આના ઘણા બધા કારણ હોય છે. બેઝિકલી શું છે કે અત્યારે તો આપણે સૌથી પહેલું વસ્તુ જોઈએ તો જેના પેરેન્ટ્સને, જે બાળકના માતા પિતાને જે છે એ નંબર છે, એ લોકોને આ ચશ્માનો નંબર આવવાના જે છે એ ખાસા વધારે ચાન્સ હોય છે. બીજું જે છે, આપણે જેટલું નજીકની પ્રવૃત્તિ વધારે કરીએ છીએ ને એટલું આપણા દૂરના નંબર વધવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે એની અંદર પ્રોબ્લેમ કેવી થતી હોય છે કે જ્યારે આંખના જે મસલ્સ જે છે એ જ્યારે વધારે સ્ટ્રેઇન કરીને નજીકનું વાંચવા માટે તમને હેલ્પ કરે છે ત્યારે નોર્મલી આઈબોલની સાઇઝ થોડીક મોટી થવા લાગે છે અને એના કારણે આપણને દૂરના નંબર જે છે એ ધીમે ધીમે વધતા જતા હોય છે. અને જેનું કારણ છે કે અત્યારે જે મેઇનલી આપણે આ પેન્ડેમિક જોઈ રહ્યા છે, કે જે રીતે કોરોના પેન્ડેમિક હતું કે જે વર્લ્ડ વાઇડ વધી રહ્યું હતું કોરોના, એ જ રીતે માઇનસ નંબર જે આ વધી રહ્યા છે એનું કારણ પણ આ જ રીતે છે.